ન કોઈ ચેતવણી ન કોઈ દયા, ફક્ત એક જ સવાલ, તમારો ધર્મ કયો? અને પછી થઈ ગોળીબારી. જ્યાં શાંતિની ગુંજ હોવી જોઈતી હતી ત્યાં બંદૂકની ગરજના જોવા મળી. બેડિયાं पे छजोल दे यार तुम मौत की कसम इधर गई है 28 નિર્દોષ નાગરિકોના જીવ ગયા, અનેક લોકો ઘાયલ. આ હુમલો ઘાતક એટલા માટે પણ હતો કારણ કે આ હુમલો માત્ર માણસ પર નહીં, માણસાઈ પર થયો હતો. ક્યાંક સુંદર અક્ષરોમાં લખાયું હતું કે મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના, પણ આજે હમલાખોરોએ ધર્મ પૂછીને હત્યા કરી. શું કોઈ પણ ધર્મ એવું શીખવે છે કે સામેવાળો તમારા ધર્મનો નથી તો તમે એને મારી નાખો? કયો ધર્મ કહે છે કે હત્યાને બદલે જન્નત મળે છે? અને જો એ શીખવે જ છે તો સાહેબ કદાચ તમારા ગ્રંથમાં ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. ઇતિહાસ સાક્ષી છે કે પાકિસ્તાન આ રીતના આતંકી હુમલાઓ કરતો રહે છે. સીધા વોરમાં હારેલું પાકિસ્તાન અવારનવાર પ્રોક્સી વારના પ્રયત્નો કરતો રહે છે, પરંતુ હવે સમય આવી ગયો છે સીધો મુંહતોડ જવાબ આપવાનો. આજે ફક્ત 1960નું સિંધુ જળ કરાર સ્થગિત કરવામાં આવ્યું છે. અટારી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા બ્લોક કરવામાં આવ્યા છે. પણ હવે ભારત ચૂપ રહેશે નહીં. દુઃખ તો ત્યારે થાય જ્યારે કોઈ પોતાના ભવિષ્ય માટે પથ્થર નહીં પુસ્તક પસંદ કરે છે, જ્યારે કોઈ બંદૂક નહીં ઘોડા કે ખચ્ચર ચલાવવાનું પસંદ કરે છે, પણ હત્યાનો શિકાર એ જ બને છે. એ વ્યક્તિ જેને ભારત અને ભારતનો વિકાસ પસંદ કર્યો હતો, એ જ વ્યક્તિ ભારતમાં આજે અસુરક્ષિત કેમ? જાણીને ખૂબ આશ્ચર્ય થાય છે જ્યારે ખબર પડે કે હુમલામાં સામેલ 2 આતંકીઓ કાશ્મીરના જ રહેવાસી હતા. દિલ કે ફફૂલે જલ ઉઠે સીને કે દાગ સે, ઇસ ઘર કો આગ લગી ઘર કે ચિરાગ સે. વિચાર કરો એમની તૈયારી કયા પાયાની હશે? એટલું બ્રેન ડ્રેન કેમ અને ક્યાંથી થયું? 4-5 લોકો આવ્યા, 28 લોકોને મારી ગયા. શું અમુક વિસ્તારમાં આજે પણ ધર્મના નામે હિંસા અને આતંકનો ઝેર ભરી રહ્યા છે? શું ત્રાસવાદી વિચારસરણીનો ઉછેર આજે ઘરમાંથી જ થવા લાગ્યો છે? હું સમસ્ત ઇસ્લામ સમુદાયના ખિલાફ નથી, પણ ચોક્કસ એમના ખિલાફ છું જે આજે ધર્મના નામે આતંકવાદને પનાહ આપે છે, આતંકવાદને ઉછેર કરે છે. એવા પણ મુસલમાન ભાઈઓ હતા જેમને પોતાનો જીવ ગુમાવી લોકોને બચાવ્યા છે. હવે ભારત કે કાશ્મીરના લોકો ચૂપ નથી. આજે 90% કાશ્મીરીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને ગર્વથી કહે છે, વી આર ઇન્ડિયન ફર્સ્ટ, કાશ્મીરીઝ ધેન. ઘણા ઘોડા ચાલકે પર્યટકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા, ઘણા કેબ ડ્રાઈવરે મફત સેવા આપી, ઘણા હોટેલ માલિકોએ પર્યટકોને પનાહ પણ આપી. શ્રીનગરનો લાલ ચોક જ્યાં પહેલા પાકિસ્તાનના નારા લાગતા હતા, આજે ત્યાં આતંકીઓ સામે દેશભક્તિના નારા ગુંજી રહ્યા છે. શું કાશ્મીરની સ્થિતિ અને ચિત્ર બદલાઈ રહ્યું છે? આ પ્રશ્ન જ જવાબ બની રહેશે. જવાબ મળશે શોષણથી નહીં, શૌર્યથી, ભયથી નહીં, બહાદુરીથી, પ્રતિકારથી નહીં, પ્રગતિથી, વિનાશથી નહીં, વિકાસથી. તેઓ અલગ કરશે, તમે અખંડ રહેજો. તેઓ અશાંતિ લાવશે, તમે અમન ફેલાવજો. શિશુપાલના ગરદન પર સુદર્શનનો પ્રહાર થાય, આતંકવાદ જે બન્યો છે રાવણ, ફરી રામનો અવતાર થાય, ફરી રામનો અવતાર થાય. જય હિન્દ.